વેલકમ બેક. અન્ય બુલેટિન તરફ આગળ વધીએ તો અમદાવાદના રેવડી બજારમાં લિફ્ટમાં ફસાતા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. લિફ્ટમાં યુવાનનું ગળું ફસાઈ ગયું હતું, જેના કારણે તે મોતને ભેટ્યું હતું. આ ઘટના કેવી રીતે બની તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. નવીન ઝા સંવાદદાતા જોડાઈ ગયા છે. નવીન, જે રીતે યુવાનનું લિફ્ટમાં મોત થયું છે ત્યારે હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જી, જે રીતે માહિતી મળી હતી કે ગઈકાલે એક યુવાન જે છે તે રેવડી બજાર પાસે એક લિફ્ટમાં ફસાઈ ગયો હતો અને તેના જે મોડું છે તે લિફ્ટમાં આવી જવાના કારણે તેનું મોત થયું હતું. જે ગંભીર બાબતે પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારજનોનું કહેવું છે કે તેમને બહુ મોડી ખબર જાણ કરવામાં આવી અને એમાં પણ તેમના પરિવારજનો બીમાર છે તેમ કહીને તેમને બોલાવવામાં આવ્યા. તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પરિવારજનો દ્વારા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લિફ્ટથી મોત થતા અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે પોલીસે એની દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.